હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અલા છોકરું ઉઠી ગયું. અલા બોકલી ઉઠી. અલા બોકલી ઉઠી લે. બધું જોશે પાછી બોકલી. હે એ બોકો શું તમે પેલું બોલ લીધું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોકી આવટેલા બોકો આવટોળા ઊભો થા. લે ઊભી થા. નહીં થવું સારું. બોલો તારે હવે સ્કૂલે જવાનો ટાઈમ થશે ને થોડી વાર રહી. હવે નાવા ધોવાનું કરીશ ને? વાંધો નહીં. બોલો બીજી કઈ? દૂધ એ એવું કર્યા કરે. દૂધ પી લીધું? વાંધો નહીં. હારું તારે તું રેડી થા. અને આ બેન એ ચડદી ઊભી થા. ઊભી થા લે. ઊભી થા. આવડે કહેશે થોડી વાર. હજી અભિયાલ ઉઠી ને એ હજી આડસ ખાય છે. પેલું કાઢવા માંગે છે ઓઢેલું. નહીં નીકળતું આ ઓઢાડેલું ના. એ તો એની મેં તો નીકળી જશે. કાઢ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એને જો ને દીદીએ રંગ પૂર્યો તો દીદીને પૂરેલું જોઈ દી. અંદર થોડો મેં વિડીયો લીધા ઉઠીને તારા હજુ બગાતા ખાય અને ડોલે કેડી છે ઈ બી ગયું હે ઓય ઓય બીજાઈ જર કેટલી ડોલે બોલો. હજી હાલ ઉઠીને એનર્જી નહીં. એ એનર્જી બધી ભેગી કરે પછી કે તોફાન કરવાનો આખો દાડાનો પ્લાનિંગ બનાવે. દાડામાં કે જો વળીને એમ જ જોઈ દઈએ. જો પડી જઈ. ચલો ફટાફટ થોડું. તાર ખાવાનું બહાનું અત્યારે જવાનો ટાઈમ થઈ જશે. થઈ ગયા રેડી? તો હવે પેપર સારી રીતે આપજો. શું થાય? જો આમ શું શીખવાડ્યું ને? આવ્યું? તમે કેમ ઝઘડો છો મારી દીકરી? કઈ નહીં, હું હોય ફાઇટિંગ વાળું મારું ઉતારવાનું રહી ગયું. તમારી ફાઇટિંગ મજા આવે ઉતારી હતો. ભાઈ એના હારા માટે કહેતા હોય ને. એને જ ખબર નહીં એને પેટમાં શેનું દુખે. ભૂખ લાગી એનું દુખે કે વધારે ખવાઈ ગયું એનું દુખે. શું થાય છે તો અને વધારે તો ખવાયું જ નહીં. હજી તો ઉઠીને દૂધ પીધું અને બસ બીજું કશું કર્યું નહીં એને. હા બેઠી આ થોડું ખાવા બસ નહીં ખાવું, પેટમાં દુખાય તો ભૂખનું દુખતું હોય તને શું ખબર. કાલે એને એવું જ થયું. હવે સ્કૂલમાં જઈને નાસ્તો કરીશ મોડા પછી આવીને થોડું ખાઈ જાય હોય થોડું ખાજે પણ એમ નહીં, એને હવે અહીંયા થોડું જ ખાય. હવે એ લોકોને રિસેસ પડે ત્યાં સુધી એને ભૂખનું પેલા લાગી જાય તો લોચા. હા અને લાગી જ જાય. એ રોજ જેટલું ખાતું હોય મને ના ખબર હોય. ખબર નહીં પડતી થઈ જશે એનો વાંધો નહીં પણ આપણને ખબર પડવી એને રમવામાં ધ્યાન હોય કે આપણે શું કરવું શું નહીં. આખો દાડો રમવાનું એવું ના હોય. 9 થી 5 કલર લઈને દે જાય. વાંચવાનું લઈને બેવાનું હોય. એક રમવાનું ને એક કલર બાકી બચ્યું તેવી. ખાવાનું એને ખબર જ નહીં પડતી. હવે ના હોય ને તો આપણે ડૉક્ટર જોડે જઈશું ને એટલે કહીશું કે આને ખાવું નહીં ગમતું. ઇન્જેક્શન એનું માર દે. એને પાછું એનું ભાવતું આલો તો ખાઈ જાય. તો અંદર જગ્યા ના હોય ને તો શું અંદર એવું થાય ને. જો પાછી રોજ થોડી ભાઈ એવું બધું ખા કરવાનું હોય. હવે મૂકી દીધું એનું બધું ભરી દીધું. હો ભરી એ તો બોટલ તો લઈ લેજે. હા જો જોઈ રહી ઘર ગંભીર થાય. તારી એ વારી જ છે પાછળ તૈયારી જ છે. તું મોદી ને ભણવા જાય એટલી વાર છે તારી. પછી જો ગુંભારી આવે કે નહીં હે બે માં દીકરી ભાઈ ઝઘડજો. જેમ આ ઝઘડે છે એમ તમે બે ભાઈ ઝઘડજો. કેવું જોઈ રહી હે એ કન્ફ્યુઝ થઈ ગઈ. આ લોકો ઘડીકમાં ઝઘડો ઘડીકમાં ઘરે જ શું આપણે ટીપા ટીપ થઈ જાય. બોલો ચલો હવે જઈશું. કેમ ટાઈમ થઈ ગયો? ચાલો યાર ના બોટલ. ચલો થઈ ગયા રેડી? હવે જઈશું. નીકળો જોઈએ. 5-10 મિનિટ વહેલી જશે અને એ તો 5 મિનિટ મોડું થાય તો ચાલે. 50 જ નીકળવાનું એટલે તારે સીધું કામ કરે. કઈ બીજું કઈ ચાવી વાળી બીજાનું કાફી ચાલે. ચલો પ્રાચુબેન હોઈ ગયા ત્યાં સુધી હું ફટાફટ ગાય કામ કરી નાખ. કામ કરી નાખું. બરોબર નીકળો. જમી લીધું બસ જમીન એ થોડું જમી લાઈન પાસે ખાશે થોડું. જમીન આજ વહેલા નવરા થઈ ગયા. જાઓ. પતી ગયું ને હવે તો ખાલી યાદ નાખી દે. જય મારા જય જય તારા પપ્પા શું કહીને ગયા ખબર? પ્રાચુ સૂઈ ગઈ ને
તો તું કામ કર લે. પ્રાચુ ક્યાં સૂઈ ગઈ? તરત જ ઉઠી ગયા. પાછા હસશે ઉઠી. તો ગાઈસ વાગ્યા છે ઉઠી. પ્રાચીબેન સૂઈ ગયા છે. હવે ફટાફટ આપણે બધું કામ પતાવી દઈએ, કેમ કે ઘણું બધું કામ પડ્યું છે. નાસ્તો દિવ્યાંશીને લેવા આપણે જવાનું છે, એટલે ફટાફટ નવરા થઈ જઈએ, ત્યાં સુધી ટાઈમ થઈ જશે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે દિવ્યાંશીને લઈને. અને દિવ્યાંશી એટલી ખુશ છે, હું તમને બતાવું. જો પ્રાચુબેન આવી રહ્યા અને આવી રહ્યા દિવ્યાંશીબેન. કેમ આટલી બધી ખુશ ગુડું તું? એમ કેમ પણ બોલ તો ખરી, કેમ ખુશ બોલ. મજા આવી ગઈ. શેમાં મજા આવી ગઈ? પણ બોલે શેમાં મજા આવી ગઈ? હા બોલ. આજ તો દિવ્યાંશી 4-wheelમાં આવી એટલે આમ કેટલી ખુશ નહીં? પહેલા મારા પપ્પા લેવા આવતા હતા એક્ટિવામાં, એમાં મને નથી. તો આજે મમ્મી આવી તો તને કેટલો ફાયદો થઈ ગયો નહીં? 4-wheelમાં લેવા આવી મમ્મી તને. મજા આવી ગઈ ને? જો પ્રાચુબેન મજા જ આવી જાય ને. લે આપણે ચાલતું ના આવવું પડે તો મજા ના આવી જાય? તો ભાઈ હમણાં પપ્પા આવે ને પછી રાત્રે વાત કરીશું આપણે, બરાબર ને? તો ગાઈસ વાગે છે 5:30. હવે આપણે ચા પી લઈએ. પણ પ્રાચુબેન હું ઉઠી એટલે એને પણ ઉઠી જ જવાનું. હવે ઉઠી ગઈ એટલે બનાવવા દે છે કે નહીં આપણે જોઈએ. જો કેમ ઉઠી ગઈ તું? કેમ હસી રહી હે? શું હાચી લીધું? કેમ ઉઠી ગઈ મારી જોડે જોડે? કેમ ઉઠી બોલ? તું રમજે હો ને? એ તું લમી જ ને? હું ચા બનાવીને આવું હો? તું લમજે હો ને? ફાઇનલી ગાઈઝ પ્રાચીબેન સૂઈ ગયા છે. વાગ્યા છે 7:30. તો આપણે ફટાફટ પહેલાં રસોઈ કરી દઈએ, પછી મળીએ. નહીં ગુડુ? ગુડુ બેન એનું સ્કૂલનું કરી દઈએ ને લેસન, થોડું જે આવડે એને લેસન જ કહેવાય. ના શું? ચલો. તો ગાઈઝ વાગ્યા છે 9:10. પ્રાચી હજી સૂઈ રહી છે લકેલી, અને મારું કામ બધું પતી ગયું છે. હવે નીરવ આવે એટલે જમી લઈએ. અને આજે તો હું પહેલાં જેવી રીતે રહેતી હતી ને એ એવું જ થયું, કેમ કે પહેલાં હું એવું કરતી હતી કે પહેલાં બનાવી દઉં, પછી વાસણ ઘસી દઉં, પછી નીરવ આવે એટલે અમે જમીએ. એટલે ખાધા પછી વાસણ બી ઓછા હોય અને બધું કામ બી પતી ગયું. એટલે આપણે ફાઇનલી જો પપ્પા આવી ગયા એક્ઝેક્ટ ટાઈમે. હું મારું કામ પતી ગયું અને નીરવ આવી ગયા. તા પપ્પા આજે કેવા લાગે? વચ્ચેથી વાળ ઊભા થઈ ગયા. જો પેલું કયા પિક્ચરમાં આવે આવું? પિક્ચરમાં સિરિયલમાં કંઈક આવે ને, વચ્ચેથી વાળ ઊભા થઈ ગયા છે. આવી ગયા, થાકી ગયા. બેન ઊંઘી ગયા હતા એટલે ફટાફટ મારું પહેલાંની જેમ પહેલાં આપણે એવું જ કરતા ને એ ફટાફટ કામ કરી નાખે. અને એની એ થઈ એ પહેલાં હું એવું જ નથી કરતી. તમે આવો એટલે ખાલી આપણે જમવાનું જ બાકી હોય. બસ હવે જમી લઈએ. ગલકા ગીત કોણ ગાશે? અને તું કેમ ખુશ છે? પપ્પાને કહે તો ખરી. પણ કહે તો ખરી એમ. તો કેટલી હર ખાય. સીધી ઊભી રે. આજે ગાડીમાં એટલે ખુશ થઈ ગઈ એમ. તાર વાન બંધાઈ દેવી તો આપણે દરરોજ ગાડીમાં જવાનું, ગાડીમાં આવવાનું. વાન બંધાઈ દઈએ તાર દરરોજ ગાડીમાં જવાનું, સ્કૂલે ગાડીમાં જવાનું. કે આપણે ગાડી લઈ લેવી છે. કલર પૂરવાના પહેલા જમી લઈએ. 10 વાગ્યા. નહીં ભાઈ એ બધું મેં કરાવી દીધું. તમે ખાલી એને જોઈ લો, ત્યાં સુધી હું બધું લેતી આવું. શું લેતી આવીશ? જમવું નહીં? હા ચલો જમી લઈએ. શું લેતી આવું તો? આ ડંકી ને એવું બધું કરવાનું છે. હા એને જે આ ડંકી ના ઘર બેમાં કલર કરવાનો. એવું નહીં. હાર બસ મેં કીધી હવે જમી લઈએ પહેલાં.
શું કરો છો? બેન ઊંઘીને ઉઠી એટલે 2 કલાક ઊંઘીને ઉઠી. એટલે જો હવે એનોય વાંક નહીં જો એ અત્યારે સૂઈ ગઈ તો રાત્રે જાગશે. હવે વચ્ચે ના સૂવે તો આપણું કામ ના થાય જમવાનું કે રાંધવાનું. એટલે ગમે તે એક બાજુ આપણે તો પીસાવાનું. આજો આ જો પેલા જાગતી હતી તો પાછળ આપણે હેરાન થતા હતા અને આમાં બધું એવું ચાલ્યા કરે. જમી બમી નવરા થઈ ગયા એમ ને? પરવારી ગયા વાસણ બાસણ કશું? કામ પતી ગયું બધું. હવે તારા ભૂલી જઈએ પરવારી જ કહેવાય. તારે બાકી હોય તો એનું તો બધું પતી ગયું ને? લેસન કરાવી દીધું ને? એને આવ્યું જ ક્યાં? હા તો આ વાંધો છેલ્લું પેપર હતું તો વાંધો નહીં. ચલો તારા હવે બ્લોગનો અહીંયા કરી નાખીએ એન્ડ. બોલી દો. આ તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રાચી જય શ્રી એની આમ જ જોઈએ. જય શ્રી કૃષ્ણ. હાથ જોડે જય